વાહ રે વાહ. બસ મૂકી દે મૂકી દે. ગાયો બધી આ શું ખાય છે? આજે ઓલું ઘાસ આવે ને, શું કહેવાય, મને નામ નહીં આવડતું. હું કંઈક નેપિયર ઘાસ આવે. અને ઘણા બધા મિત્રો એ પૂછે છે કે તમે ક્યારે રાપર જવાનો, તો એ હું જણાવી દઉં. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આપણે તો ઘણા બધા સમય પછી છે આજે ફરી વિડીયો બનાવીએ છીએ, કારણ કે વચ્ચે વચ્ચે ઘણું બધું કામ હોય છે એટલા માટે. અને આજે વિડીયો સ્પેશિયલી બનાવવાનું કારણ એ જ કે જે સવારમાં હું તો હતો ને ત્યાં છે હર્ષદનો મને વિડીયો કોલ આવ્યો. વિડીયો કોલ તો આવ્યો ને તો પહેલાં સાદો ફોન આવ્યો ને પછી કે ડેટા ચાલુ કરો ને એવી રીતે. કારણ કે આપણી જે મેઘા હતી એ તમને ખબર હશે કે વિયાવાની હતી. જ્યારે આપણે ત્યાં હતા ત્યારે તો હે એ લગભગ એને 7 મહિના જેવો ગાભ હતો. ને આજે છે આપણી મેઘા વિયાઈ ગઈ છે. સવારના પોરમાં જ હર્ષદનો વિડીયો કોલ આવ્યો મને કે વાસડો આવ્યો છે. મેં કીધું વાસડો આવ્યો તો તું અત્યારમાં ફોન ના કરો, વાસળી જ છે. અને વાસળી આપણી મેઘાને આવી છે. આપણે તો અત્યારે અહીંયા ઘરે છે પણ ત્યાંથી એને ઇન્ફોર્મ આપણે કર્યું. એટલે હવે થોડી વારની અંદર જ આપણે એની સાથે વાત કરશું, વાસળી વ્યવસ્થિત જોશું, તમને હું બતાવીશ વિડીયો જ્યાંથી આવશે ને એ પ્રમાણે. તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો. તો હવે આપણે જે ઉઠી ગયા છે ને બ્રશ કરીએ છીએ. બ્રશ કરતાં કરતાં અહીંયા ગાયો પાસે તો જો જીનીલભાઈ તો જો અહીંયા રૂપાને રમાડવા આવ્યા. કેમ બી આવશો? હા વાહ રે વાહ. બસ મૂકી દે મૂકી દે. હાલો હાલો હાલો, વાંધો નહીં વાંધો નહીં વાંધો વાંધો નહીં વાંધો નહીં વાંધો નહીં. હાલો હાલો. તો સવારમાં આપણે ભાણે જ પડી ગયા હતા. રૂપાને હું કાન પકડી લીધો ને રૂપાએ જગ્કી એણી એટલે પડી ગયા. તો પછી તો કાંઈ ઘણો તો વાંધો ન આવ્યો. હું થોડીક વાર રોયો ને પછી શાંત થઈ ગયો. અને એના પછી આપણે બ્રશ કરીને નાસ્તો પાણી કરી લીધા. હિરેનને નાસ્તો કરાવી દીધો અને અત્યારે આવ્યા છે અહીંયા ગાયો પાસે થોડી વાર રિલેક્સ કરવા માટે. તો જો ગાયો બધી આ શું ખાય છે? આજે ઓલું ઘાસ આવે ને, શું કહેવાય, મને નામ નહીં આવડતું. હું કંઈક નેપિયર ઘાસ આવે ને એ નેપિયર ઘાસ નાખ્યું છે. તો જો પાંદડા ખાઈ ગયું અને આ જો ડોકા રહી ગયા. બાકી આમ તેમ આટા મારશે. પછી જ્યારે પાણી પીવું હશે ત્યારે અહીંયા પીશે અને બધી આરામ થશે ને, મતલબ આમ ખાઈ પી પાણી પીને કમ્પ્લીટ આરામથી બેસે ને ત્યારે અહીંયા આવશે જો બેસવા માટે. અને આ સેંધા નમકનો જે પાણો આપણે અહીંયા રાખ્યો છે એમાં એ ચાટીને મોજ કરશે. આજે હમણાં રાખી તો જો કેટલું ચાટી ગયું. 10-15 દિવસ જ થયા છે ત્યારે આમ કમ્પ્લીટ હતો પણ ખૂબ ચાટ્યો સેંધા નમક. અને આ શું ગાયોની હેલ્થ માટે ખૂબ સારું. ઇનડાઇજેશન કે કાંઈ થાય ને તો એ ડાયજેસ્ટ કરી નાખે વ્યવસ્થિત. એટલા માટે આ પથ્થર રાખવામાં આવે ગાયો પાસે. ઘણી બધી ગૌશાળાઓમાં હોય છે, આપણે અહીંયા રાખીએ છીએ. બાકી રહી વાત હવે આપણી મેઘાની, તો મેઘાના વિડીયો માટે મેં હર્ષદને કહી દીધું છે. પણ હું હર્ષદને ત્યાં કામ ઘણું બધું હોય ને એટલા માટે એ હજી નવરો થયો નથી એટલે વિડીયો આવ્યા નથી. જ્યારે પણ વિડીયો આવશે ત્યારે હું તમને જણાવી દઈશ, મતલબ બતાવી દઈશ. અને વાસળી આવી છે અને કેવી આવી છે મેં તો જોઈ, વિડીયો કોલમાં જોઈ છે. એટલે વિડીયો કોલમાં એટલી બધી સરસ દેખાતી નથી. એટલે હું પણ વિડીયોની રાહ જોઉં છું કે વિડીયો આવે તો પહેલાં હું જોઈ લઉં અને પછી તમને બધાને બતાવી દઉં. એટલે બસ હવે જ્યારે પણ આવશે ને ત્યારે તમને તો બધું ભેગું જ દેખાશે, પણ રાહ જોવાની છે મારે આજનો દિવસ. સાંજ સુધીમાં તો આવી જ જશે. એટલે આવશે એટલે હું અહીંયા ભેગું જોડી દઈશ અને તમને હું બતાવી દઈશ કે કેવી વાસળી આવી છે અને મેઘા અત્યારે કેવી છે. કારણ કે 2 મહિનાથી તો આપણે જોઈ નથી એટલે બધું આપણે ચેક કરશું. આ સેંધા નમકના પથ્થરની હજી મેં તમને વાત કરી અને આ દરવાજો બંધ કર્યો ત્યાં જો કૃષ્ણ આવી ગયો. જો કેવી રીતે ચાટે. હવે એને મજા આવશે ને ત્યાં સુધી એમને ચાટતી રહેશે હોય. અને ધીમે ધીમે આ ત્રણેય ગાયો પણ અહીંયા આવી જશે અને જ્યાં સુધી મજા આવશે ત્યાં સુધી સેંધા નમકનું પાણું ચાટશે. ખારું લાગે ને એટલે એને મજા આવે. એટલે જ્યાં સુધી મજા આવે ત્યાં સુધી ચાટે ને પછી આરામથી અહીંયા બેસી જશે. તો હાલો, એ તો બધું અહીંયા તો ઓકે છે. અને આપણે રાહ જોવાની છે હવે વિડીયોની. જ્યારે વિડીયો આવે હર્ષદભાઈ નવરા થાય વિડીયો મોકલે એટલે આપણે જોઈએ ને તમને બતાવું. તો આપણે છેલ્લે એ આપણી ગાયો પાસે ગયા હતા ને ત્યારે મેં તમને વાત કરી હતી કે આપણે જ્યારે વિડીયો આવે ત્યારે હું તમને જણાવું. પણ વિડીયો આવતા સાંજના 6 વાગી ગયા છે. અત્યારે વિડીયો આવ્યા જો 6:09 થઈ છે અત્યારે વિડીયો આવ્યા. તો એકવાર તમે વિડીયો જોઈ લો. એમાં મેઘાને અને મેઘાની વાસળીને ચેક કરો. તો મિત્રો અહીંયા તમે જોવો મેઘાને અને એની વાસળીને જ્યારે સવારના પૂરમાં વિયાણી હતી અને વાસળીને આપણે કોથળા ઉપર રાખી હતી ત્યારનો આ વિડીયો છે. ત્યારે તો મસ્ત રીતે બંને હતા. અને જો વાસળી થોડીક આમ નબળા જેવી દેખાય છે કારણ કે હર્ષદ એવું કહેતો હતો કે થોડી અધૂરી હોય એવું લાગે, કાચી મતલબ, ઘણી નહીં પણ થોડીક જ. અને હવે તમે ચેક કરો બંને મા દીકરીને આપણે વાડાની અંદરથી બહાર લઈ દીધી હતી ત્યારે. અને આપણે તો નહીં પણ ત્યાં હર્ષદ એને જ આપણે તો અત્યારે અહીંયા ઘરે જ છે. અને અત્યારે જો મસ્ત પોઝમાં બેઠીને બંને મા દીકરી કેમ સરસ બેઠી ને. મેઘાજી હમણાં તો આજે એની વાસળી છે ને એવડી જ દેખાતી અને વાતુમાં તો પોતે આવી ગઈ. સમય ગયો કેમ એ ખબર જ ના પડી.
તો તમે જોયું ને મેઘાને અને મેઘાની વાસળી ચેક કરીને હું વિડીયોમાં એટલું બધું ખાસ કાંઈ છે નહીં, કારણ કે હવે ટૂંક સમયની અંદર જ હું પણ રાપર જવાનું છું. ઘણી વાર નથી, થોડા દિવસમાં અથવા કાલે જઈ શકું, મને નક્કી નથી કાંઈ. અને ઘણા બધા મિત્રો એ પૂછે છે કે તમે ક્યારે રાપર જવાના, તો એ હું જણાવી દઉં કે ટૂંક સમયની અંદર જ હવે તો જવાનું છે, કારણ કે અહીંયા બધું નોર્મલ થઈ ગયું છે. હિરેનને હવે કાંઈ એટલી બધી તકલીફ છે નહીં, આપણે અહીંયા રહેવું પડે એવું જ છે નહીં, પણ છતાં જોશું રહીએ કે જાય કે જે હશે હું તમને આગળ જણાવીશ. અને મેઇન તો શું છે, હું ત્યાં જઈશ ને પછી આપણે વ્યવસ્થિત બધું આમ ડિટેલમાં કવર કરશું, કારણ કે અત્યારે હર્ષદ ત્યાં કામમાં હોય, એ વિડીયોને બરાબર મોકલી ન શકે, એટલા માટે જેણે મોકલ્યા એ આપણે બધા જોઈ લીધા. અને તમે ખાસ કોમેન્ટ કરી એ જણાવજો કે મેઘા કેમ છે અને મેઘાની વાસળી કેવી છે, એ ખાસ તમે કોમેન્ટ કરી મને જણાવજો. તો તમે મેઘાનો વિડીયો જેવો તેવો જોયો, અને હું તમને ખાસ થોડા ટાઈમમાં ત્યાં જઈશ ને એટલે વ્યવસ્થિત બધું બતાવીશ. અને આજના વિડીયોને હવે અહીંયા સુધી જ રાખશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. મળીએ પાછો સમય મળે ત્યારે નવા વિડીયોની અંદર.